વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ મેથેમેટિક્સ જુગલમાં। આજના લેક્ચરમાં આપણે ધોરણ 10 ચેપ્ટર 8 ત્રિકોણમિતિ જે ખૂબ જ અગત્યનું અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ખૂબ જ અગત્યનું સ્વાધ્યાય એવું સ્વાધ્યાય 8.3 જેવું લાગતું હોય કે થોડુંક પ્રમાણમાં અઘરું છે પણ બહુ સહેલું સ્વાધ્યાય છે। એના આપણે પહેલો બીજો અને ચોથો દાખલો આજે જોવાનો છે જે સ્ટાન્ડર્ડ વાળાને 2 ગુણમાં કોઈને કોઈ એક દાખલો આવવાની સંભાવના વધારે છે। તો સૌથી પહેલો દાખલો જોઈએ તો આમાં આપણે ડાબી બાજુ અને જમણી બાજુ એટલે કે ડાબા બરાબર જબા કરવાનું હોય છે। તમારે ડાબી બાજુનું સાદરૂપ આપવાનું અને જે જમણી બાજુ જે જવાબ લખ્યો છે એ આવી જવું જોઈએ। જેમ કે પહેલો પ્રશ્ન છે cosec θ - cot θ નો સ્ક્વેર અને આપણે લાવવાનું છે આના પરથી 1 - cos θ અને 1 + cos θ। હવે કોઈ પણ દાખલો છે આમાં એક એનું ટ્રીક યાદ એવી રાખો, કોઈ પણ પ્રશ્ન કોઈ પણ દાખલો તમારે સાબિત કરવો છે ને તો જે પ્રમાણમાં વિધેય આપ્યું હોય ને એને સૌથી પહેલા sin અને cos ના સ્વરૂપમાં ફેરવી દેવાનું। કોઈ પણ વિધેય હોય તમારે એને sin cos માં ફેરવવાનું એટલે આગળની પદ્ધતિ ચાલુ થઈ જશે। જેમ કે સૌથી પહેલા આ cosec θ - cot θ છે તો જો હું એને sin અને cos માં ફેરવું તો cosec θ ની જગ્યાએ તમે 1/sin θ આવું લખી શકો 1/sin θ માઈનસ cot θ છે તો cot θ ની જગ્યાએ આપણે cos θ છેદમાં sin θ આવું લખી શકાય અને એનો સ્ક્વેર છે તો સ્ક્વેર। તો મેં શું કામ કર્યું, વિધેયને sin cos માં ફેરવી દીધા। આગળનું સ્ટેપ જોઈએ તો બંનેના છેદ સરખા છે તો આપણે ડાયરેક્ટ સરવાળો બાદબાકી અંશનો કરી શકાય। તો આ થઈ જશે 1 - cos θ છેદમાં sin θ આખા પદનો સ્ક્વેર। હવે અંશ અને છેદ બંનેને સ્ક્વેર આપણે સેપરેટ આપીએ તો આવી રીતે લખાય કે ભાઈ 1 - cos θ નો પણ સ્ક્વેર છેદમાં sin θ નો સ્ક્વેર એટલે sin સ્ક્વેર θ। આપણે સાથે જોતું પણ જવાનું આપણે જવાબમાં શું લાવવું છે, કેમ કે તમે જો તમને એવો વિચાર આવે કે અહીંયા a - b નો સ્ક્વેર છે તો નિત્યસમ આપણી પાસે છે પરંતુ આપણે ઉપર 1 - cos θ તો જોવે છે જે આવી જ ગયું છે, ફરક એટલો છે કે એનો સ્ક્વેર છે તો આપણે ઉપરના પદમાં કોઈ પણ સાદરૂપ હવે આપવાની જરૂર નથી પરંતુ છેદમાં તમે જુઓ ને તો 1 + cos θ લાવવું છે અને અહીં sin સ્ક્વેર θ છે। તો 3 નિત્યસમ પણ તમે ભણી ગયા, એમાંનું એક નિત્યસમ આવું હતું sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ બરાબર 1 થાય। તો જો તમે sin સ્ક્વેર θ નો ઉપયોગ કરો તો આ પ્લસ cos સ્ક્વેર θ બરાબર ની આ બાજુ આવીને માઈનસ થઈ જાય તો આપણે આ 1 - cos θ નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, છેદમાં જે sin સ્ક્વેર θ છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ 1 - cos સ્ક્વેર θ। તો હવે ઉપરનું પદ એઝ ઇટ ઇઝ છેદમાં 1 - cos સ્ક્વેર θ। તો જો હું આને એવું લખી દઉં કે ભાઈ 1 નો સ્ક્વેર તો એ જ રહ્યું કારણ કે 1 નો સ્ક્વેર તો 1 જ થશે। તો આ શું થઈ ગયું, તો આ આપણને એવું લાગે છે કે a² - b² અને એનું નિત્યસમ શું હતું a + b * a - b। તો આ પદને આપણે કઈ રીતે લખી શકાય, તો એકવાર 1 + cos θ એકવાર 1 - cos θ તો એમાંથી ઉપર નીચે 1 - cos θ એકવાર કેન્સલ થઈ જશે તો હવે ઉપર શું વધ્યું 1 - cos θ નીચે વધ્યું છેદમાં 1 + cos θ અને જે આપણી જમણી બાજુ એટલે કે આપણે જે લાવવાનું હતું એ। તો આ રીતે સાબિત થાય છે। પ્રશ્ન નંબર બીજા પ્રશ્નમાં ઓલરેડી તમને sin અને cos ના સ્વરૂપમાં જ વિધાન આપ્યા છે બરોબર, અને આપણે 2 સેકે જવાબ લાવવાનો છે। તો મેં પહેલા પણ અહીંયા કીધું કે આપણે વિધાનને sin cos માં ફેરવવાનું પણ આ તો ઓલરેડી sin અને cos માં જ આપ્યું છે તો હવે આપણે લસા લઈ લઈએ તો આ પદ આની સાથે ગુણાય આ પદ આની સાથે ગુણાય અને નીચે બેનો લસા એટલે કે ગુણાકાર। તો cos એ આની સાથે ગુણાશે એટલે એ થઈ જશે cos સ્ક્વેર પ્લસ આ 1 + sin એ આની સાથે ગુણાશે તો આ પણ 1 + sin એ છે આ પણ 1 + sin એ છે તો એ આખું થઈ જશે 1 + sin a નો સ્ક્વેર છેદમાં લસા 1 + sin a * cos a। તો આ cos સ્ક્વેર એ એઝ ઇટ ઇઝ પ્લસ 1 + sin a નો સ્ક્વેર તો આ થઈ ગયું a + b નો સ્ક્વેર નું નિત્યસમ
તો a પ્લસ બી ના સ્ક્વેર નું નિત્યસમ શું હતું? તો સૌથી પહેલા a સ્ક્વેર, a એટલે પ્રથમ પદ 1 છે, 1 નો સ્ક્વેર 1 પ્લસ 2ab એટલે ત્રણેય પદનો ગુણાકાર, તો 2a એટલે 2 એકા 2 ઇન્ટુ sin a પ્લસ b સ્ક્વેર, b એટલે બીજા પદનો સ્ક્વેર, બીજું પદ sin છે એનો સ્ક્વેર sin સ્ક્વેર a છેદને એમનેમ રહેવા દઈએ 1 પ્લસ sin a ઇન્ટુ cos a. તો હવે તમે જોઈ શકો છો આ નિત્યસમ જે આપણે હતું ને sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1, એટલે કે જો sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a આ બંનેનો સરવાળો કેટલો થાય 1. તો આ બંનેની જગ્યાએ આપણે શું લખી શકીએ? 1 પ્લસ 1 પ્લસ 2 sin a અને છેદમાં છેદ એઝ ઇટ ઇઝ 1 પ્લસ sin a ઇન્ટુ cos a. હવે 1 પ્લસ 1 એટલે આ થઈ જશે 2 પ્લસ 2 sin a છેદમાં 1 પ્લસ sin a ઇન્ટુ cos a. અને હવે ઉપરના પદમાંથી તમે જોઈ શકો છો બે કોમન આવશે, તો બે ને કોમન લઈ લઈએ એટલે બે કોમન આવતા પહેલા વધશે 1, કારણ કે આ પદમાંથી બે કોમન લઈ લીધા છે. આ પદમાંથી બે કોમન આવી ગયા એટલે sin a અને છેદમાં 1 પ્લસ sin a ઇન્ટુ cos a. અને તમે જોઈ શકો 1 પ્લસ sin a 1 પ્લસ sin a કેન્સલ થઈ ગયા, તો ઉપર 2 અને છેદમાં વધ્યું cos a. તો આ આપણો જવાબ છે. પરંતુ તમારે જવાબ જોવો છે 2 sec a, તો 1 ના છેદમાં cos, cos કોનું વ્યસ્ત છે? તો sec નું જ વ્યસ્ત છે, એટલે કે 2 sec a જે આપણે લાવવાનું હતું. તો આવી રીતે સાબિત થાય છે. ચાલો હવે પ્રશ્ન નંબર 4. આમાં આપણને તમને અલગથી એક સૂચન આપવામાં આવ્યું છે કે ડાબા અને જબા બંને પદનું અલગ અલગ સાદુરૂપ આપો. તો સૌથી પહેલા ડાબી બાજુ જોઈએ, તો ડાબી બાજુ આવી છે કે ભાઈ 1 પ્લસ sec a છેદમાં sec a. તો મેં શરૂઆતમાં જ કીધેલું કોઈ પણ વિધેયને સૌથી પહેલા sin cos માં ફેરવવાનું. તમે આને આવી રીતે લખી શકો, sec એટલે કોનું વ્યસ્ત છે? તો કે cos નું, તો 1 upon cos a છેદમાં sec ની જગ્યાએ આપણે લખશું 1 upon cos a. હવે આ cos a નો આની સાથે લસા આવશે એટલે cos a ગુણ્યા 1 એટલે આ થઈ જશે cos a પ્લસ 1 છેદમાં લસા cos a અને ફરી પાછું આખા પદના છેદમાં 1 ના છેદમાં cos a. cos a કેન્સલ થઈ જશે એટલે આપણને જવાબ આવો મળશે cos a પ્લસ 1 છેદમાં 1 છે તો એ લખવાની જરૂર નથી. તો આવી જ રીતે હવે જે જમણી બાજુ છે એનું સાદુરૂપ આપીએ તો એ આપણને આવું કહેવામાં આવ્યું છે કે sin સ્ક્વેર a છેદમાં 1 માઇનસ cos a. હવે ફરી પાછું આપણું જે નિત્યસમ હતું sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1, તો એના પરથી આપણે sin સ્ક્વેર થીટા ની જગ્યાએ આજે આમાં યુઝ કર્યો તો આપણે કે 1 માઇનસ cos સ્ક્વેર થીટા લખી શકાય, તો sin સ્ક્વેર થીટા ની જગ્યાએ આપણે લખી દઈએ 1 માઇનસ cos સ્ક્વેર a અને છેદમાં 1 માઇનસ cos a. તો આ પદને તમે કદાચ આવી રીતે લખો તો પણ એક જ થયું, કારણ કે 1 નો સ્ક્વેર તો એક જ રહેવાનું. તો આપણું આ નિત્યસમ થઈ જાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, અને એની જગ્યાએ આપણે કયું નિત્યસમ લખી શકીએ? તો a પ્લસ b એટલે એકવાર 1 પ્લસ cos a માઇનસ b એટલે એકવાર 1 માઇનસ cos a અને છેદમાં 1 માઇનસ cos a. તો ફરી પાછું 1 માઇનસ cos a કેન્સલ થઈ ગયા, તો વધશે આપણી પાસે 1 પ્લસ cos a. આ એ જ હતું 1 પ્લસ cos a અથવા તો cos a પ્લસ 1. તો ડાબા અને જબા બંને સરખા થઈ ગયા, એટલે તેથી ડાબા બરાબર જબા આપણે કહી શકીએ. તો પ્રમાણમાં ખૂબ જ ઈઝી છે, ફક્ત એકવાર રિવિઝન કરવાની જરૂર છે. જો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.